રાધે. હવે ફાઇનલી અર્જુન નિરાશ થઈ જાય છે, બાણ અને ધનુષ બાજુ પર મૂકી દે છે અને રથ ઉપર બેસી જાય છે અને યુદ્ધ કરવાની ના પાડી દે છે. શું કામ યુદ્ધ કરવાની ના પાડે છે? કારણ કે સામે તેમના સગા સંબંધીઓ છે, તેના દાદા છે, મામા છે, એ તો કારણ છે જ. એના સિવાયનું કારણ પણ ખૂબ જ જાણવા જેવું છે. હવે આપણે છેલ્લા શ્લોકની અંદર વાત કરી હતી કે કુળ પરંપરાનો નાશ ન થવો જોઈએ, બરાબર? કારણ કે કુળ પરંપરાનો નાશ થાય તો અધર્મનું પ્રાધાન્ય વધી જાય. જો અધર્મનું પ્રાધાન્ય વધે તો જે તે કુળમાં, જે તે કુટુંબની અંદર સ્ત્રીઓ દૂષિત થાય અને સ્ત્રી તત્વ નાશ પામે, પતન થાય. જો સ્ત્રીનું સ્ત્રી તત્વ પતન થાય તો એમાંથી જન્મતી પ્રજાતિ, એટલે કે એનાથી સ્ત્રી દ્વારા અવાંછિત પ્રજાતિ, અવાંછિત સંતતિ ઉત્પન્ન થાય. અને અવાંછિત સંતતિ જે પરિવારની અંદર હોય, બરાબર, તે પરિવાર નારકીય જીવન જીવે અને અવાંછિત સંતતિનો વૃદ્ધિ થાય, તેની સંખ્યા વધે એટલે પરિવાર તો અધઃપતન પામે જ, બરાબર, નરક જેવું જીવન તો અહીંયા જીવે જ, પણ સાથે સાથે તેને તેમાં મોકલવા વાળા પણ નારકીય જીવન જીવે છે, બરાબર. એટલે અને તે પરિવારના પૂર્વજો કે જે અત્યારે પૃથ્વી ઉપર હયાત નથી, તેઓ પણ અધઃપતન પામે. કેમ? કારણ કે સનાતન ધર્મની અંદર એક આપણી પિંડદાનની પ્રથા છે, આપણો એક રિવાજ છે, આપણું એક ધાર્મિક કાર્ય છે કે જેનાથી આપણા પૂર્વજોને મોક્ષ મળે. આપણા પૂર્વજો પીડાતા હોય તો એમને એમાંથી રાહત મળે, બરાબર, એમને એમના દોષમાંથી મુક્તિ મળે. પણ આ જે પ્રજા કે જે સ્ત્રીઓ દૂષિત થઈ છે, સ્ત્રી તત્વ નાશ પામ્યો છે, બરાબર, એમાંથી એ લોકોને કોઈ આ આપણા રિવાજોની, આપણા ધાર્મિક કાર્ય ની કે પરંપરાઓની કોઈ ખબર જ નથી. એટલે આખી એક સામાજિક વ્યવસ્થા છે ને, આખી વેર વિખેર થઈ જાય, બરાબર. અને સામુદાયિક તથા પારિવારિક કલ્યાણ પણ નષ્ટ થાય, બરાબર. એટલે એક પરિવાર બગડે તેવા બીજા હજારો પરિવાર બગડે એટલે એનાથી એક સમાજ બને. અને શ્રેષ્ઠ સમાજ બનાવવા માટે શ્રેષ્ઠ પ્રજા જોઈએ, બરાબર. પણ શ્રેષ્ઠ પ્રજાને સમાજની અંદર લાવવા માટે તો સ્ત્રી જવાબદાર છે. અને સ્ત્રીનું સતીત્વ એટલે સ્ત્રીપણું, એનું દૈવત્યપણું એ જાળવી રાખવું પણ જરૂરી છે. જો એ દૂષિત થાય એટલે કે બાળકો અને સ્ત્રી આ બંનેના રક્ષણની જવાબદારી કોની હોય? વડીલોની હોય, બરાબર. અને જે લોકો કુળ ધર્મનો નાશ કરે, બરાબર, એ સદા નરકમાં વસે. આવું અર્જુનને એના ગુરુ દ્વારા શીખવવામાં આવ્યું.